અરવલ્લીના મેઘરજના ગ્રામ પંચાયતની બેદરકારી સામે આવી છે ત્યારે મુખ્ય માર્ગ પરથી મોડલ સ્કૂલના માર્ગ પર ગટરના ઢાંકણામાં એક રિક્ષા ફસાઈ છે। આ રસ્તે શાળાના બાળકો અને વાહનો અવરજવર કરે છે। સ્થાનિકો અને શાળાના વિદ્યાર્થીઓને ગંદકીમાં થઈ જવા મજબૂર બન્યા છે। અનેક વખત ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। થોડાક દિવસ અગાઉ પણ આ ગટરનું સમારકામ કરાયું હતું ત્યારે સમારકામ કરવા છતાં પહેલા જેવી જ સ્થિતિ સર્જાઈ છે। મેઘરજના મેઇન રોડ પરથી મોડેલ હાઈસ્કૂલ તરફ જતા રસ્તા પર છેલ્લા કેટલાય દિવસથી ગટરનું ઢાંકણું તૂટી ગયું હોવા છતાં મેઘરજ ગ્રામ પંચાયત કોઈ પણ ધ્યાને લેતું નથી અને એના માટે ઘણી બધી રજૂઆતો પણ થઈ ચૂકી છે। શું આ સ્થળ પર કોઈ બાળક સ્કૂલ પર જતા ગટરમાં ફસાઈ જાય અને જીવ ગુમાવશે ત્યારે શું આ પ્રશાસનની આંખો ખુલશે? કેટલાય પ્રશ્નો થઈ રહ્યા છે। કેમ હજુ એ પ્રશાસન ઊંઘમાં છે? ઘણા પ્રશ્નો થઈ રહ્યા છે। હવે જોવાનું એ છે કે કેટલા દિવસ સુધી આ પરિસ્થિતિ આવી જ રીતે યથાવત રહેશે।